હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? તો ફરી આજે આપણે મળ્યા એક નવા વ્લોગમાં. તો આજે અમારી ગાડી ભરાઈને આવી ગઈ હતી અને અમારે જવાનું હતું સાઈન. તમે બધા વિચારતા છો સાઈન કેમ ઠેઠ જવાનું, કેમ કે સિટીમાં આપણે આ નો એન્ટ્રી લાગે, એટલા માટે અમારે ઠેઠ જવાનું હતું સાઈન. તો અમને અમારા પપ્પા મૂકવા આવવાના હતા, તો હું ને મારો ભાઈ જલ્દી તૈયાર થઈ ગયા હતા અને હવે નીકળી જઈએ અમે. તો ફાઇનલી અમારી ગાડી આવી ગઈ છે અને હવે અમે નીકળી જઈશું. તો અમે બેસી ગયા હતા ગાડીમાં અને પોગી ગયા હતા વેલંજા. ને મારા કાકા ગાડી આકે છે ને આજે આવ્યા હતા હું ને મારો ભાઈ બે. તો અમે કિમથી દિલ્હી મુંબઈ એક્સપ્રેસ ઉપર ગાડી ચડાવી દીધી હતી. રાતે કાકા ખાલી કરવા ગયા હતા અને દિવસે ભરવા ગયા હતા. તો કાકાને આરામ કરવાનો ટાઈમ રહ્યો નતો, એટલા માટે હવે કાકા અહીંયાથી આરામ કરશે અને અહીંયાથી આપી દીધી કાકાએ મને ગાડી આંકવા અને અત્યારે હું ડ્રાઈવ કરું છું. આપણે પગ્યા ભરૂચ વટી ગયા. ગાડી આંકવાની તો મજા જ આવે ને. હું તો એમ કેવા માંગુ છું ભાઈ, બધી છોકરીઓ શીખી જાવ ગાડી. આપણને ઘરેથી પરમિશન મળી ગઈ છે એટલે આપણે તો આખી છે ગાડી હવે. તો અમે પગી ગયા હતા ભરૂચના પુલે અને અહીંયા પુલે આવીને મજા આવે છે. અહીંથી તાપીનો નજારો જોઈએ કાંઈ. તો ભરૂચનો પુલ વટી ગયા હતા અને થોડીક ગાડી આંકવાની મજા આવી હતી. રોડ ઉપર રોડ દેખાતો હતો બહુ મસ્ત. થોડોક આગળ હાલ્યા હતા તો રોડ કરતા તો થીગડા વધારે દેખાવા મળ્યા. છે તો બહુ સારો પણ થીગડાળો કરી નાખ્યો. તો આપણે પહોંચી ગયા હતા દિલ્હી મુંબઈ હાઈવે ઉપર અને ગાડી બહુ ઝાઝી આંકી લીધી હતી, એટલા માટે થાકે લાગી ગયો તો અમે 5 મિનિટ રેસ્ટ કરીશું. તો આપણી ગાડીના ટાયરમાં ગરી ગયા હતા થોડા કાકરા. તો ઈ કાકરા મારા કાકા કાઢે છે, ત્યાં લગી હું 5 મિનિટ આંટો મારી લઉં અને કાકા ભલે કરતા કામ. આજ કાકાનો વારો પડ્યો છે. કાકા કે ગાડી આંકવી ત્યાં લગી જ તે કાકરા કાઢવા નહીં આવવાનું. આનો નજારો જો બહુ મસ્ત છે. મને તો દિલ્હી મુંબઈ હાઈવે ઉપર ગાડી આંકવાની મજા જ એમ આવી ગઈ. તો ભાઈ ગાડી આંકી હોય તો જો આવું કામ કરવું પડે, નોકરી આંકવાની જ ન હોય, બધું કામ કરાવવું પડે આમાં ભાઈ. છોકરી થઈને ટ્રક આગે છે. શું કેવું કાકા તમારું? છોકરીને ટ્રક અકાય કે નો અકાય? આ બધા એમ કે ભાઈ લગન લગન કરીને તો હારે વહી જવાનું હોય, ટ્રક હું આકે છોકરીઓ. જે છોકરી ટ્રક આકતી હોય હારી ન હોય એવું કે. તમારું શું કેવાનું? કેમ તો આ બધા કે આપણે આંકવાની જ છે. તો વાટસર ટોલ નાકે પોગવામાં હતા અને થોડી થોડી લાગી ગઈ હતી ભૂખ. હાઈવે ઉપર તો કઈ છે નહીં મળે એમ, એટલા માટે અમે ટોલ નાકું વટીને જગ્યા હારી ગોતીને ગાડી ઉભી રાખીને ગેસ ને એવું લાવેલા જ છે ને તો કઈક બનાવીને ખાઈ લેશું. તો અમે અત્યારે બનાવવાના છે મેંગી. તો અમે આજે ઘરેથી ગેસ ને એવું લઈને આવ્યા હતા, કેમ કે અમને ખબર જ હતી કે રસ્તામાં અમને લોકોને ભૂખ લાગશે, મેંગી મેંગી બનાવીને ખાવા થશે. તો અમે અમારા ગેસે તપેલી મૂકી દીધી, પાણી નાખી દીધું, ગરમ થાય પછી મેંગી બનાવી નાખી. કાકા ભૂખ્યા થઈ ગયા હતા એટલે બિસ્કીટ ખાવા માંડ્યા. આ બિસ્કીટ ને મેંગી મેંગી બની જાય. તો અમારી મેંગી ફર્સ્ટ ક્લાસ બનીને તૈયાર થઈ ગઈ છે અને અમે ખાઈ લઈ પછી નીકળશું ધીમે ધીમે. અને આજ મને ખબર જ છે મારી પાસે કાકા વાસણ ધોવડાવવાના છે ને આજ મારે ધોવા જ પડશે. તમારી મેંગી કેવી બની કમેન્ટમાં જણાવજો. જો આવું બધું રાખવાનું, ટ્રક ડ્રાઈવર ની હોય ને અને આ બધું ગેસ નું રાખવાનું, ગમે ત્યારે ભૂખ લાગે ત્યારે આ બનાવીને ખાધું ને હાલતા. બસ ભૂખ લાગી તો અમે ખાઈ લઈએ. તો અમે ઉભા હતા વારસદ ટોલ નાકે, ત્યાં મેંગી બનાવી હતી, મેંગી ખાઈ લીધી અને હવે અમે નીકળી જઈએ ધીમે ધીમે. આપને ખબર છે ફરી વાર હજી એકવાર વાસણ ધોવડાવશે કાકા આપણી પાસે, એટલે 10 સાડા 10 આપણે પાછું જમવાનું બનાવવું પડશે. હોટલ માંથી રોટલી લઈ લેશું અને શાક ને એવું તો આપણે બનાવવાનું જ છે. પછી જમી કાઢવીને નીકળી જશું પાછા. તો આપણે અત્યારે સેવ ટમેટાનું શાક બનાવવાનું હતું, એટલા માટે ટમેટા ને એવું બધું હું કાકા બે લેવા ગયા હતા. અહીંયા મળી રહ્યું એટલે લઈ લીધું, પછી રસ્તામાં મળે ન મળે નક્કી નહીં.
અને 10:30 વાગે અમારે જમવાનું બનાવવાનું છે. ત્યારે રસ્તામાં મળ્યું કે ન મળ્યું, અહીંયા જોઈ લીધું એટલે લઈ લીધું. સેવ નથી મળી તો સેવ લેવા કાકા ઓલી બાજુ જાય છે. ત્યાં લગી આપણે કાકાને હું વેટ કરીએ અહીંયા, તો કાકા લઈને વી આવે. જાઓ કાકા લેતા આવો, મારે આવું જોઈએ. તો કાકા કીધું હાલ તું પણ મારી હારે સેવ લેવા. તો હું જાઉં છું અત્યારે કાકા હારે સેવ લેવા. તો અત્યારે રાતના 11 વાગી ગયા છે અને અત્યારે જમવાનો ટાઈમ થઈ ગયો. તો અમારે કઈ જમવાનું લીધું નહોતું, હોટેલેથી ખાલી રોટલી લીધી હતી. સેવ ટમેટાનું શાક બનાવવાનું હતું, તો અત્યારે હું ટમેટા કાપું છું. સેવ ટમેટાનું શાક બનાવી ખાઈ પીને કલાક રેસ્ટ કરી લેશું, પછી નિરાતે નીકળશું. તો અમે બનાવી છે સેવ ટમેટાનું શાક. જ્યાં સેવ ટમેટાનું શાક બને છે, બની જાય એટલે ખાઈ લઈ. તીખું કેવું કરવાનું છે? ઈ મરસા તળી નાખ્યા છે બસ ને. તો ફાઇનલી અમારે સેવ ટમેટાનું શાક બની ગયું છે. તો હવે અમે જમી લઈ, પછી કલાક એક આરામ કરી લઈને પછી નીકળશું ધીમે ધીમે. તો આ બની ગયેલું છે અમારું સેવ ટમેટાનું શાક, ને હું, મારો ભાઈ ને કાકા ત્રણે જમી લઈ. તો ફાઇનલી તમે જોયું તો અમે સેવ ટમેટાનું શાક ને એવું બનાવ્યું હતું, અને તો અમે જમી લીધું છે. અને હવે આપણે અહીંયા સુઈ જવાનું છે, કલાક 1.5 કલાક રેસ્ટ કરી લેશું. ને વાગી ગયા છે અત્યારે 12 ને વહેલા નીકળશું. તો જો તમને લોકોને મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને ફરી મળશું એક નવા વ્લોગમાં. ત્યાં લગી બાય બાય.